કલેક્ટર સાહેબને આજે લિખિત અને મૌખિક રજૂઆત કરી આવેદનપત્ર આપી અને આગળના સમયમાં ન થશે તો તમામ ગામના લોકો અહીંયા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવશે, હલ્લાબોલ કરવામાં આવશે. જ્યાં સુધી ન્યાય ના મળશે ત્યાં સુધી આ કલેક્ટર કચેરીથી ના ઉઠીએ ભૂખ હડતાળ જેવા અહીંયા કાર્યક્રમ ગોઠવવાની તૈયારીમાં છે. અમારા વિસ્તારમાં અમારા પ્રતિનિધિઓ અમને કહે કે ભાઈ અમને વોટ આપો, અમને હલકે તમારું કામ કરી આપીશું. તો આટલા વર્ષો થઈ ગયા, હજી કોઈ પણ નેતાએ અમારે કામ નથી કર્યું, નહીં સરકાર અમારે પડતું. તો અમારે જાવ તો ક્યાં જવું? આગળ ખાડો સરકારનો છે, પાછળ નેતાનો ખાડો છે. અમે વચ્ચે ખાઈમાં પડેલા છે. આ ખાઈમાંથી બહાર કાઢશે કોણ? તો અમે સરકારને ચેતવણી કરીએ છીએ આપણા માધ્યમથી. અમારી રજૂઆત સરકાર સુધી પહોંચે, માન્ય મુખ્યમંત્રી સુધી પહોંચે, વડાપ્રધાન સુધી પહોંચે. કેમ કે આ એક બાજુ સરકાર, આજે સત્તા પક્ષની સરકાર અમૃત મહોત્સવ ઉજવી રહી છે. આ ભાઈઓ, અમારા પરિવાર 2 ટાઈમ ખાવા માટે વલખા મારીને હશે. તો અમારા વિસ્તારની અંદર સરકાર માગણી પૂરી ન કરે, અમારા વિસ્તારમાં સરકાર અધિકારી આવવાનું બંધ કરે. અમારે ત્યાં શાંતિથી રહેવા દે, શાંતિથી જીવવા દે. અમારા સરકાર જોડે કશું જોઈતું નથી. અને અમારા વિસ્તારમાં આવીને વોટ બેંકનો ઉપયોગ કરવો હોય તો અમારા અધિકાર આપવા પડશે. ટૂટી ગ્રામ સભા 244 જેવી છે, તો વખત ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે ત્યાં એન્ટ્રી કરીને લોકોને હેરાનગતિ કરતા હોય છે, ખોટા ગુનાઓ દાખલ કરી અને પબ્લિકને હેરાન કરે છે. સરકાર એક યોજનાના નામે ગુમરાહ બનાવવાનું કામ કરે છે. એના ઉપરથી છતી ખ્યાલ આવે છે કે આદિવાસીની વિરોધી માનસિકતા સરકાર છે એવું સીધું પુરવાર થાય છે. કાં તો પછી તાત્કાલિક ધોરણે એમને લાગતા વળગતા જે કાંઈ મુદ્દાઓ છે એમને અમારો ન્યાય આપે એવી સરકાર જોડે અમારી વિનંતી છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.